હાજીભાઈ રમકડું અમારા જુનાગઢનું નહીં પણ રાષ્ટ્રનું ગૌરવ છે. ગત 26મી જાન્યુઆરીએ એમને પદ્મશ્રીથી વિભૂષિત કરવામાં આવ્યા છે. હાજીભાઈ રમકડાનું નામ છે મીર હાજીભાઈ કાસમભાઈ. હાજીભાઈએ હમણાં જે એમને જે એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો સરકારશ્રી તરફથી ઉલ્લેખ છે. હાજીભાઈ જે વિસ્તારમાં રહે છે ત્યાં હાજીભાઈ રાઠોડ એવા નામથી નામ હતા. એટલે આપણે જે આવા ગૌરવવંતા વ્યક્તિત્વનો નામનો કોઈ ગેરઉપયોગ કરીને એના નામથી મતાધિકારનો ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈને આપણે એની સામે વાંધો લેવા માટે થઈને ત્યાં 7 નંબરનું ફોર્મ ભરેલ છે. ખાસ કરીને સંજીવભાઈ જોવા મળે તો તમને હાજી રમકડું એવો ખ્યાલ નહોતો તમારી વાત? હાજી રમકડું એટલે એમનું છે, એમનો આ આધાર કાર્ડ છે, એમાં છે મીર હાજીભાઈ કાસમભાઈ. સરકારશ્રીએ એમને સર્વોચ્ચ જે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો ઉલ્લેખ છે. અને હું મારા જન્મ પહેલાથી હાજી રમકડું તો બધાના નામે અમારા જુનાગઢ વિસ્તારમાં ઘરે ઘરે હાજી રમકડુંને ઓળખતા હોય. હું પણ હાજીભાઈને સારી રીતે પરિચિત. મને ખ્યાલ છે કે મીર હાજીભાઈ પણ હાજીભાઈના નામનો કોઈ ગેરઉપયોગ કરીને હાજીભાઈ રાઠોડ મેં વાંધો લીધો છે. હાજીભાઈ રાઠોડ નામનું જે મતદાર યાદીમાં નામ હતું એના તો હાજીભાઈ નો નામનો કોઈ ગેરઉપયોગ નથી થતો એની પૂર્તતા માટે ખરી રીતે તો ત્યાંના બીએલઓએ આ જો હાજીભાઈનું આપ્યો છે એમ હાજીભાઈનું નામ મીર હાજીભાઈને બદલે રાઠોડ હાજીભાઈ હોય તો એમને ભાઈ 8 નંબરનું ફોર્મ ભરીને સુધારો કરી લેવો જોઈએ. એક જ વ્યક્તિના 2 ઓળખ ન હોય, આધાર કાર્ડમાં જુદું નામ અને આમાં બસ એની પૂર્તતા માટે થઈને જ અને એનો કોઈ ગેરઉપયોગ મતાધિકારનો ન કરે એટલા માટે 7 નંબરનું ફોર્મ ભરેલ છે. હાજીભાઈનું નામ કમી કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.